હે ગાઈસ, અત્યારે વાગ્યા છે બપોરના 1 એન્ડ મારે બી થઈ ગયો છું રેડી. કેમ કે મારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે આવી રહી છે શોપિંગ કરવા, સો મારે જવાનું છે અમને જોડે. સો મારે બી થઈ ગયો છું રેડી એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં વ્લોગ તો શૂટ નથી કરી રહી, અત્યારે બપોરના ટાઈમે જ કરી રહી છું. એન્ડ અત્યારે જઈશ એમની જોડે એન્ડ અમે લોકો શોપિંગ કરી એન્ડ આવી એન્ડ ત્યાર પછી મારું સ્ટડી કરીશ કન્ટિન્યુ. શો વ્લોગમાં બન્યા રહેજો, મેં બી તમને આગળ મળીશ વ્લોગમાં. સો અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ આ ગુરખોફ પહેરીને ફિલિંગ તો કંઈક અલગ જ આવી રહી છે. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું અત્યારે બજાર શોપિંગ કરવા જવા માટે મારી ફ્રેન્ડ જોડે. એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ગુંદાવાડીમાં, જ્યાં શોપિંગ કરવા આવ્યા છીએ એમના માટે. એન્ડ કાલનો મેં જે વ્લોગ અપલોડ કરેલો છે એમાં બહુ બધા લોકોની કમેન્ટ્સ છે કે મેડમ અમારે જરૂરિયાત છે, સો બુક્સ અમને તમે ગિફ્ટ કરજો. સો પહેલાં મેં ટાસ્ક રાખવા માટે વિચારી રહી હતી, કેમ કે મેં 10 બુક્સ છે ગિફ્ટ કરી રહી છું, 5 ગર્લ્સ એન્ડ 5 બોયઝને. સો બટ ઘણા લોકોની જે કન્ડિશન મિડલ ક્લાસ હોય, બુક પરચેસ ન થઈ શકતી હોય, એવા લોકોની બહુ કમેન્ટ્સ છે. સો વિધાઉટ ટાસ્ક મેં વિચારી રહી છું કે જે લોકોને જરૂરિયાત છે એમને મેં પહેલાં બુક્સ ગિફ્ટ કરીશ એન્ડ મારાથી બનતી કોશિશ કરીશ કે જે લોકોને વધારે જરૂરિયાત છે એમને મેં આપીશ. એન્ડ અત્યારે ફાઇનલી અમે લોકો આવી ગયા છે શોપિંગ કરવા એન્ડ મમ્મી માટે બી મેં આજે સાડી પરચેસ કરી લીધી છે. એન્ડ આ તમે જોઈ શકો છો અત્યારે ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ધર્મેન્દ્ર રોડ. શોપિંગ કરીને અમને લોકોને લાગી ગઈ હતી ભૂખી, સો અમે લોકો અત્યારે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. ઘણા કહેશે મેડમ પાણીપુરી ન ખવાય, સો મેં નથી ખાધી. એન્ડ આ તરફ અત્યારે મેં મારા સિસ્ટરના બાબા માટે લઈ લીધું છે નાનું એવું સ્કૂટર, કેમ કે અંકલ પાસે કોઈ જ કસ્ટમર ન હતા એન્ડ અંકલ બી એમ જ બેઠા હતા. સો મને લાગ્યું અંકલને થોડા પૈસા આપણા તરફથી મળી જાય, જે બી કમાણી થઈ જાય, એમની ઘરે બી નાના બાળકો હશે. સો એન્ડ ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ અત્યારે પિઝા ખાવા માટે. એ બી મેં નથી ખાતી, જસ્ટ મારા ફ્રેન્ડ લોકો એ લોકો ખાય છે એન્ડ અમે લોકો ત્યાંથી નીકળી ગયા છે. એન્ડ ફાઇનલી અત્યારે મેં આવી જઈશ રૂમ પર. સો અત્યારે ફાઇનલી મેં બી રૂમ પર પહોંચી ગઈ છું એન્ડ સાંજનું જમવાનું પહેલાં તો કરીશ રેડી એન્ડ ત્યાર પછી જમવાનું રેડી કરી એન્ડ મેં અત્યારે મારા હનુમાનજી દદ્દુને મનાવી લઈશ. હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ મેં અત્યારે પહેલાં તો જમી લઈશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી કરીશ કન્ટિન્યુ, કેમ કે મોર્નિંગથી જ આજ મેં રીડિંગ નથી કરી શકી. સો ફાઇનલી અત્યારે મેં રીડ કરવા બેસી જઈશ, જેથી કરીને મારું રીડિંગ બી કન્ટિન્યુ રહે. નહીં તો મેં 3 દિવસથી ઓલરેડી જોબ પર હતી, સો રીડિંગ બી સ્કીપ થયું છે. એન્ડ જે મેં ગિફ્ટ કરવાની છું, જે લોકોની કમેન્ટ્સ છે, મેં કોશિશ કરીશ કે જે લોકોને વધારે જરૂર છે એમને મારા તરફથી ગિફ્ટ મળે એન્ડ મેં વધારે કોશિશ કરીશ કે જે લોકોને વધારે જરૂર છે એન્ડ એ બધા સુધી મેં કંઈક ને કંઈક જે બી એમની જરૂરિયાત છે એ મદદ કરી શકું, એ મેં ટ્રાય કરીશ. એન્ડ બધાની કમેન્ટ્સ મેં ઓલરેડી રીડ કરી છે એન્ડ જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે કમેન્ટ્સ રીડ કરી એન્ડ મેં આન્સર આપીશ. અમુક લોકોને આપી દીધા છે, બાકી ટાઈમ મળશે ત્યારે બીજા લોકોને મેં આન્સર આપી દઈશ. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગ બી સારા લાગે છે. સો કમેન્ટ્સ જરૂર કરજો, તમારી એક કમેન્ટ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.